નમસ્કાર, મનમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ખોકરીવેરી ગામેથી શંકાસ્પદ હાલતમાં મળેલ યુવકની લાશનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢતી બોડેલી પોલીસ। સૂત્રોના જણાવ્યા અનુસાર તારીખ 6/9/2024 બોડેલી તાલુકાના ખોકરીવેરી ગામની સીમમાંથી કવાંટ તાલુકાના રોદડા ગામનો રહેવાસી સુખરામ રાઠવાની લાશ મળી આવી હતી। બોડેલી પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા સુખરામની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું। સુખરામ રાઠવા બોડેલી એયુ સ્મોલ ફાઇનાન્સ કંપનીમાં રિકવરી કરતો હોય આરોપી રોહિત વનારસિંહ બારિયા પાસે હપ્તાની વસૂલી કરવા માટે ગયો હતો, જ્યાં રોહિત હપ્તાની લેવડ દેવડ ના કરતા બંનેને અંદર માથાકૂટ થઈ હતી, જેને લઈ રોહિત સુખરામ રાઠવાનું ગળું દબાવી તેમજ માથામાં બોથડ પદાર્થ મારી હત્યા નિપજાવી હતી। સુખરામ રાઠવા પાસે અંદાજિત 93,000 જેટલી રકમ હોય તે પણ લૂંટી લીધી હતી। પોલીસે આરોપીને ઝડપી પૂછપરછ કરતા આરોપી તપાસમાં ભાંગી પડતા પોતાનો ગુનો કબૂલી લીધો હતો। આરોપી પાસેથી રોકડ તથા મૃતકનું બેગ મળી આવ્યું હતું। આ અંગે બોડેલી પોલીસે એટ્રોસિટી એક્ટ લૂંટ એન્ડ મર્ડરનો ગુનો દાખલ કરી આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ કરી વધુ તપાસ હાથ ધરી છે। મનોમંથન ન્યૂઝ ચારણ, SV બોડેલી।